નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ભાડાના મકાનમાં રહેતા બનેલ એક સત્ય ઘટના વિશે। સવારના 4:45 વાગ્યે ઘડિયાળનો એલાર્મ વાગ્યો। પહેલેથી જ જાગી રહેલા ધનજીએ એલાર્મ બંધ કર્યો અને પથારીમાં બેઠો થયો। મંદ હાસ્ય સાથે તેને વિચાર આવ્યો, આખી રાત ઊંઘ નથી આવવાની એવી ખબર હોવા છતાં એલાર્મ તો મૂકવો જ પડે છે। કદાચ આંખ મળી જાય તો એવી આશંકાએ રાત્રે નિરાંતની નીંદર કરી શકાય એવા સંજોગો જ ક્યાં હતા એના જીવનમાં। દર અઠવાડિયે મગન શેઠ આવી પહોંચતા હતા। એક રૂમ રસોડાના મકાનની ભાડા વસૂલી કરવા માટે। જો કે દર વખતે નવી એક મુદત લઈને જતા રહેતા હતા। એમનો પણ શું વાંક? છેલ્લા 4 મહિનાથી ધનજી પૂરું ભાડું ચૂકવી શક્યો ન હતો। પત્નીની અચાનક આવી પડેલી બીમારીમાં દવા, લોહી પરીક્ષણ, એક્સરેના ખર્ચા, ડૉક્ટરની ફી, આ બધો વધારાનો ખર્ચ બધી જ આવકનો કોળિયો કરી જતો હતો। અને હમણાં તો આવક પણ ઓછી થઈ ગઈ હતી। વિશ્વભરમાં ફેલાયેલી મહામારીને કારણે સરકાર દ્વારા જનહિતમાં લેવાયેલા પગલાંના ફળ સ્વરૂપે લાંબુ લોકડાઉન આવ્યું હતું અને તેની અસર ફેક્ટરીની માલ ઉપજ તથા વેચાણ પર પણ થવા પામી હતી। છેલ્લા 3 મહિનાથી પગાર પણ અડધો જ ચૂકવાતો હતો। ફેક્ટરીમાં સાથે કામ કરતા સહકર્મીઓ તો આ પરિસ્થિતિમાં પણ નોકરી ચાલુ રહી હોવાનો સંતોષ માનતા હતા। 7મા ધોરણમાં ભણતી દીકરી અને 11મા ધોરણમાં ભણતા દીકરાની સ્કૂલ ફી પણ 15 દિવસમાં ભરવાની જ હતી। મહારોગથી બચવા માટે જરૂરી પગલાં તથા રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ઘરગથ્થુ ઉપાયોની સામગ્રી પણ બજેટને ખોરવતી હતી। બધા જ વિચારો અને ભવિષ્યમાં વધનારી ચિંતાઓ વફાદાર સાથી બનીને દરરોજ રાત્રે બધા સૂઈ જાય ત્યારે ધનજીનો આખી રાત અતૂટ સાથ નિભાવવા માટે આવી જ જતા હતા અને ધનજીની રાત સૂતા વગર જ પસાર થઈ જાય એની ખાતરી કરતા હતા। ઘડિયાળના કાંટાની સાથે 24 કલાકની 3 પાળીમાં ફરતી ડ્યુટી પ્રમાણે ફેક્ટરીની નોકરી કરતા ધનજીને આમે ઓછી ઊંઘ સાથે જીવવાની આદત પડી ગઈ હતી। સવારની પહેલી પાળીમાં વહેલા ઉઠી કૂકડો બોલે એ પહેલાં તો ફરજ પર હાજર થઈ જવું પડતું હતું। ફરજના 8 કલાક દરમિયાન ફેક્ટરીના જુદા જુદા વિભાગમાં લગાવેલી મશીનરી પર અટક્યા વગર સતત ઓપરેશન ચાલુ રાખવું પડતું હતું। માલનું ઉત્પાદન તથા ગુણવત્તા બરાબર જળવાઈ રહે તેની જવાબદારી ભલે શિફ્ટના સુપરવાઇઝરની ગણાતી, પણ આખરે તો ધનજી જેવા ફિલ્ડ એટેન્ડન્ટ જ તેને સુપરે નિભાવતા હતા। આજે વિચારે ચડેલા ધનજીના દિવસની શરૂઆત ફરજ પર મોડા પહોંચવા સાથે થઈ હતી। ફરજ પર હાજર થતી વખતે
આગળની રાત પાળીના ટેકનિશિયને ઉતાવળા અવાજમાં ધનજીને જણાવ્યું કે આજે પહેલી પાળીમાં બહુ જ સાચવીને મશીન ચલાવવું પડશે, કારણ કે આજની પ્રોડક્ટ ખૂબ જ મહત્ત્વના ગ્રાહકોને સપ્લાય કરવાની છે, જેમાં સમયસર અને ગુણવત્તાસભર ડિલિવરી ખૂબ મહત્ત્વના છે. સુપરવાઇઝરે પણ આ જ વાત પણ સત્તાવાહી સૂરમાં જણાવી. ધનજીએ રોજની જેમ મશીનોની ચાર્જ સંભાળ્યો તથા બધા કંટ્રોલ પેરામીટર્સ ચેક કરી લીધા. બધું ઠીક જણાતા મશીન નજીકની ખુરશી પર થોડીવાર બેઠો. ફરીથી રાત્રે હાજરી પુરાવનારા વિચારો અહીં પણ તેની એકલતામાં ખલેલ પહોંચાડવા આવી પહોંચ્યા હતા. કાલે રાત્રે સૂતા પહેલા પત્ની રમાએ દિવાળી પર ક્યાંક ફરવા જવા તથા બાળકોના નવા કપડાં, ફટાકડા વગેરેની યાદી અપાવતા બંને વચ્ચે થયેલ ઉગ્ર બોલચાલ હજી મગજમાં ઘૂમરાતી હતી. અડધો જ પગાર ચૂકવતા મેનેજમેન્ટ પાસે આ વર્ષે બોનસની તો આશા જ રાખવી નકામી હતી. એમાંય જો દિવાળીના મહિનાની શરૂઆતમાં જ મગન શેઠ જો ઘર ખાલી કરાવશે તો પરિવારને લઈને પોતે ક્યાં જશે, શું કરશે? આવા બધા વિચારોમાં ખોવાઈ ગયેલા ધનજીએ અચાનક એક મોટો અવાજ સાંભળ્યો અને પછી વર્ક ફ્લોર પર શાંતિ છવાઈ ગઈ. થોડીક ક્ષણો વીતી ગયા પછી ધનજીને ખ્યાલ આવ્યો કે મશીન બંધ પડી ગયું હતું અને પ્રોસેસ અટકી ગઈ હતી. કાચો માલ જે પ્રોસેસિંગમાં હતો તે મશીનમાં ફસાઈ ગયો હતો. આગળની એક્શન લેવા માટે ધનજી ખુરશી પરથી ઊભો થઈને જાય એ પહેલાં તો સુપરવાઇઝર ત્યાં પહોંચી ગયો અને ફ્લોર પરની પરિસ્થિતિ જોઈને ધનજી પર તેનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો. ફસાયેલા માલને કાઢવામાં તથા મશીનની મરમ્મત ફરીથી ચાલુ કરાવવામાં ઘણો સમય નીકળી જાય એમ હોવાથી આ શિફ્ટના ઉત્પાદન તથા મહત્ત્વના સપ્લાય પર અસર થવાની હતી. કાચા માલનો બગાડ તથા માલની ગુણવત્તા પર પણ અસર થવાની હતી. સુપરવાઇઝરે ધનજીને કડક શબ્દોમાં ઠપકો આપ્યો, નોકરીની જરૂર ન હોય તો ઘરે બેસી રહે, અહીં આવવાની કંઈ જરૂર નથી. વર્ષોથી નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા ધનજીને આ શબ્દો સાંભળી બહુ લાગી આવ્યું. હજી 2 દિવસ પહેલાંની વાત તેને યાદ આવી ગઈ. ધનજીની સાવચેતી તથા અનુભવી સૂઝબૂઝને કારણે ફેક્ટરીમાં એક મોટો અકસ્માત થતાં રહી ગયો હતો અને આજ સુપરવાઇઝરે નોકરી જતાં બચી ગઈ હતી. ધનજીના સહકર્મીઓએ તેને કહ્યું હતું કે આ સુપરવાઇઝર જરૂર તેનો આભાર માનશે, પણ 2 દિવસ વીતી જવા છતાં સુપરવાઇઝર તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો ન હતો અને આજે આ નાનકડી ઘટનામાં સુપરવાઇઝરે ધનજીને અપમાનિત કરવામાં કોઈ કસર છોડી ન હતી. દીકરીએ ગઈકાલે સાંજે જ પોતાની શાળાના અભ્યાસના ભાગ તરીકે
મહારોગ સામે લડવામાં મદદરૂપ સૌ કોઈને થેન્ક યુ કહેવા માટેનો એક સંદેશ લખ્યો હતો. તે વાંચી સંભળાવ્યો હતો. ત્યારે ધનજીને પણ સારું લાગ્યું હતું. આજની આ ઘટના પછી ધનજી ઘણો ઉદાસ થઈ ગયો. ઘણી બધી તકલીફો તથા વિપરીત સંજોગો હોવા છતાં તેના જેવા નાના માણસના કામની કોઈ કદર તો ઠીક, નોંધ પણ ન લેવાતી હોય એવું એને લાગ્યું હતું. આજે લંચ ટાઈમમાં કેન્ટીનમાંથી જમવાનું પણ નહીં મંગાવ્યું અને મશીનમાં કામમાં જ રત રહીને જેમ તેમ તેણે પાળી પૂરી કરી. જો કે જતી વખતે પછીની પાળીના ટેકનિશિયનને મશીન ચાલુ હાલતમાં આપીને જવાનો તેને સંતોષ હતો. ફેક્ટરીનું પોતાનું સેક્શન છોડીને બહાર નીકળવાના ગેટ પાસે ધનજીએ બાયોમેટ્રિક પંચિંગ મશીન પર પોતાના જમણા હાથનો અંગૂઠો મૂક્યો અને આઉટ ટાઈમના પંચની નોંધણી સાથે મશીનમાં મૂકેલા વાઇસ મશીનમાંથી અવાજ નીકળ્યો, થેન્ક યુ. અચાનક ધનજીનો ચહેરો આ સાંભળીને ખીલી ઉઠ્યો. દિવસ દરમિયાન કોઈ માણસે નહીં પણ માણસ દ્વારા જ બનાવાયેલા મશીને પોતાની ફરજ નિષ્ઠાની નોંધ લીધી અને આભાર પણ પ્રદર્શિત કર્યો. એની ખુશીને વાગોળતા ધનજીએ પોતાની સાયકલના પેન્ડલ પર જોરથી પગ માર્યો અને જલ્દી ઘર ભણી હંકારી દીધી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.